નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત તારીખ 28 જૂન 2026ના રોજ યોજાયેલા પોલિયો રવિવાર કાર્યક્રમ દરમિયાન ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં નવજાત શિશુથી લઈ 5 વર્ષના કુલ 55,195 બાળકોને 197 પોલિયો બૂથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે કુલ 788 સભ્યો જોડાયા હતા, જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફ ઉપરાંત આશા કાર્યકરો, મહાનગરપાલિકા સ્ટાફ, ગજવાણી અને આર્યા નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ, તોલાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ, ITIના વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડી કાર્યકરોનો ઉત્સાહભેર સહયોગ રહ્યો હતો. પોલિયો બૂથ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે 600 ફૂડ પેકેટની વ્યવસ્થા શ્રી અગ્રવાલ સમાજ અને શ્રી અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સમીર ગર્ગ, સંજય ગર્ગ, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના અધ્યક્ષ સુરેશ ગુપ્તા, કિરણ ગોયલ, ઉમા બંસલ અને રેખા ગોયલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદરપુરી પાણીના ટાંકા 4 રસ્તા ખાતે ઉદ્ઘાટન ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપા મેયર દિવ્યાબેન નાથાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજ, તાલુકા હેલ્થ ઓફિસર MOH ડોક્ટર દિનેશ S સુતરિયા, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી, દંડક સુરેશભાઈ ધુઆ, પ્રહલાદ ઠોઠિયા, સાગર શુક્લા, ભાજપના ઉપપ્રમુખ સંજયભાઈ ગર્ગ, ડોક્ટર સંજય વિનોદ ગેલોતર, મુરુભા જાડેજા તથા ચેતનાબેન જોશીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અંતરજાળ, મીઠી રોહર, આદિપુર, ગાંધીધામ અને ગડપાદર સહિતના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેટરો, સ્થાનિક આગેવાનો તથા આરોગ્ય અધિકારીઓએ વિવિધ પોલિયો બૂથોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમેશ પરમાર, સુમિત પરમાર, યોગેશ માલીવાડ તેમજ આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.